हेलो फ्रेंड्स, लास्ट टाइम આપણે લગભગ 40 જેટલા એમસીક્યુ નું સોલ્યુશન કરેલું છે। ચલો આજે 41 નંબર 41 જો 41 માં શું આપેલું છે કે બહિર્ગોળ લેન્સની કેન્દ્ર લંબાઈ નક્કી કરવાના પ્રયોગમાં એક વિદ્યાર્થી વસ્તુ પિનને લેન્સથી જુદા જુદા અંતરે મૂકી અને તેનું પ્રતિબિંબ અંતર મેળવે છે તો આપણે જોઈએ છે v વિરુદ્ધ u નો આલેખ એટલે કે v વિરુદ્ધ u નો આલેખ જે છે એ આપેલ ઓપ્શનમાંથી કયા પ્રકારનો હશે। જો અહીંયા આપણી પાસે સંબંધ છે કે લેન્સ માટે આપણે કહીએ છીએ કે 1/f = 1/v - 1/u અને વસ્તુ અંતર હંમેશા ઋણ હોય ત્યારે આપણને પ્રતિબિંબ અંતર ધન મળે છે। આથી જ્યારે પણ આપણે આલેખની અંદર જો આપણે v વિરુદ્ધ u માટેની વાત કરીએ તો આ બાજુ બધું જ ઋણ અંતર હશે, આ બાજુ v માટેનું ઋણ હશે, એ તો આપણને અક્ષો ખબર જ છે। ત્યારે જો 1/v વિરુદ્ધ 1/u નો આલેખ આપણને પૂછેલો હોય તો તે હંમેશા આપણને સીધી રેખા મળશે કે જેમ ઋણમાં વસ્તુ અંતર વધે તેમ પ્રતિબિંબ અંતર જે છે ઘટે। જેમ વસ્તુનું અંતર વધે તેમ વસ્તુ જો અનંત અંતરે જશે તો પ્રતિબિંબ જે છે એ લેન્સની નજીક એટલે કે તેના મુખ્ય કેન્દ્રની નજીક આવે છે। આથી જો 1/v - 1/u નો આલેખ હોય તો આપણને સીધી રેખા મળે, પરંતુ v વિરુદ્ધ u આપણને પૂછેલું છે। આથી આપણને બીજા ચરણની અંદર કંઈક આ પ્રમાણેનો આલેખ મળે। જો હવે એ જ આપણે કહીએ છીએ કે જો 1/v વિરુદ્ધ 1/u નો આલેખ પૂછેલો હોય તો કંઈક આપણે આ પ્રમાણે કહી શકાય 1/v વિરુદ્ધ 1/u। એક જ ક્વેશ્ચન ની અંદર આપણે બંને રીતે વિચારી શકાય, કોઈ પણ રીતે ક્વેશ્ચન પૂછાઈ શકે કે v વિરુદ્ધ u નો આલેખ હોય તો થોડો વક્રાકાર આવશે અને 1/v વિરુદ્ધ 1/u નો આલેખ હોય તો સીધી રેખા થશે। ઓકે, ચલો જુઓ નંબર 42 કે અંતર્ગોળ અરીસાની અક્ષ પર 20 સેન્ટીમીટર અંતરે એક વસ્તુ રાખેલ છે। અરીસાની કેન્દ્ર લંબાઈ 25 આપેલી છે તો તેનું લેટરલ મેગ્નિફિકેશન કેટલું થશે? એકદમ ઈઝી। અંતર્ગોળ અરીસાની અક્ષ પર 20 સેન્ટીમીટર અંતરે વસ્તુ છે એટલે u આપણને આપેલું છે 20 સેન્ટીમીટર અને તેની કેન્દ્ર લંબાઈ જે છે એ 25 સેન્ટીમીટર અંતરે છે એટલે કે કેન્દ્ર લંબાઈ જે છે 25 સેન્ટીમીટર અને એમાં બી આપણને અંતર્ગોળ કીધું છે એટલે ઋણ થશે તો મેગ્નિફિકેશન m = f/f - u આ થશે -25 upon -25 plus 20 એટલે કે -25/-5 લા થશે 5। તો જ્યારે પણ આપણે કહીએ કે એની કેન્દ્ર લંબાઈ આપણને 25 સેન્ટીમીટર છે અને અક્ષ પર 20 સેન્ટીમીટર અંતરે એવું કહી શકાય કે વસ્તુ જે છે કેન્દ્ર લંબાઈ કરતાં ઓછા અંતરે છે તો પ્રતિબિંબ આપણને લેન્સની બીજી બાજુએ મળશે અને પ્રતિબિંબ કેવું મળશે? આભાસી અને ચતુર। તો આ જ આપણને ધન નિશાની દર્શાવે છે કે પ્રતિબિંબ જે છે આભાસી અને ચતુર છે। ક્લિયર? 43 કે 4 સેન્ટીમીટર જાડાઈના ચોસલામાંથી સૂર્યના પ્રકાશને પસાર થતા કેટલો સમય લાગશે? વક્રી ભવનાંક આપેલો છે 1.5। તો અહીંયા આપણી પાસે વક્રી ભવનાંકનું સૂત્ર છે θ = c/v અને એમાં જ આપણે કહી શકાય કે વેગ એટલે અંતર ભાગ્યા સમય। તો આપણે જોઈએ છે કે કેટલો સમય લાગશે તો t = θd/c મૂકો કિંમતો બધી જ। વક્રી ભવનાંક આપેલો છે 1.5 3/2 સ્વરૂપે પણ લખી શકાય। ચોસલાની જાડાઈ આપણને આપેલી છે 4 સેન્ટીમીટર જેને મીટરમાં આપણે ફેરવવું પડશે કેમ કે
પ્રકાશનો વેગ છે 3 × 10⁸ મીટર/સેકન્ડ. ચલો આના કેલ્ક્યુલેશન માટે આપણે એવું કરીએ અને 3/2 લખીએ તો કેલ્ક્યુલેશન થોડી ઈઝી થઈ જશે. આ 3 કેન્સલ 2 તો 2 × 10⁻10 સેકન્ડ કહી શકાય. ઓકે ચલ નંબર 44 કે સમતલ અરીસા પર 30 અંશના ખૂણે પ્રકાશનું કિરણ આપાત થયા બાદ તે કેટલું વિચલન અનુભવે છે. તો સમતલ અરીસા પર 30 અંશના ખૂણે આ કહીએ આપણે સમતલ અરીસો, આ થશે લંબ અને 30 અંશના ખૂણે કોઈ પણ કિરણ આપાત થશે તો આપાત કોણ પરાવર્તન કોણ હંમેશા સમાન હોય અને આને જો આપણે લંબાવીએ તો આ ખૂણો આપણે જોઈએ છે આટલું થશે તેનું વિચલન કે કેટલું વિચલન તે અનુભવે છે. તો આ ખૂણો આપણે લેવો પડશે. એનો મતલબ કે જે આખો ખૂણો 180 ડિગ્રીનો હોય એમાંથી 60 બાદ કરીએ વિચલન થશે 120 ડિગ્રીનું. નંબર 45 9 સેન્ટીમીટર જાડાઈનો 1.5 વક્રી ભવનાંક વાળો કાચનો સ્લેબ લખેલા પેપર પર મૂકેલો છે તો અક્ષરો કેટલું વિચલન અનુભવે. તો આપણી પાસે એની જાડાઈ આપેલી છે અને વક્રી ભવનાંક છે, અક્ષરો કેટલા વિચલન એનો મતલબ કે એનું શિફ્ટિંગ કેટલું થશે. તો પહેલા તો આપણે તેની આભાસી ઊંડાઈ જોઈએ. સાચી ઊંડાઈ એટલે જ એ સ્લેબની જાડાઈ, કેમ કે જ્યારે પણ આપણે લખેલા અક્ષર પર કાચનો સ્લેબ મૂકીએ તો એની જે સાચી ઊંડાઈ છે એ એની જાડાઈ કાચની જાડાઈ જેટલી જ થશે. એટલે આપણે એવું કહી શકાય કે HO = 9 સેન્ટીમીટર. વક્રી ભવનાંક આપણને આપેલો છે 1.5. તો હવે આપણી પાસે સૂત્ર છે HI / HO ઈટા અવલોકનકાર upon ઈટા વસ્તુ. તો HI આ 9 સેન્ટીમીટર, અવલોકનકાર હવાના માધ્યમમાં અને હવે જે વસ્તુ છે એ 1.5 મતલબ 3/2 વાળા વક્રી ભવનાંક તો 2/3 કહી શકાય. તો હવે HI આપણને કેટલું મળશે તો 2 × 9/3 મતલબ એ થશે 6 સેન્ટીમીટર. આ થશે તેની આભાસી ઊંડાઈ. આ આપણો આન્સર નથી. આભાસી ઊંડાઈ 6 સેન્ટીમીટર. એ કીધું છે કેટલું વિચલન અનુભવે તો વિચલન એટલે કે શિફ્ટિંગ. તો વિચલન કહી શકાય HO - HI જેટલું. કેટલું છે 9 સેન્ટીમીટર. એમાંથી 6 સેન્ટીમીટર જેટલી આપણને મળે છે મતલબ 3 સેન્ટીમીટર જેટલું વિચલન અનુભવે છે એવું કહી શકાય. કેમ કે ખાસ આની અંદર બે પ્રકારે ક્વેશ્ચન પૂછાય છે કે એ કઈ જગ્યાએ દેખાશે તો એ થશે 6 સેન્ટીમીટર એની આભાસી ઊંડાઈ, અને એનું શિફ્ટિંગ પૂછેલું હોય તો હંમેશા HO - HI કરવું. ચલો હવે આની જ અંદર આ જે વિચલન થયું એમાં પણ જુદા જુદા કલરના અક્ષરો જે છે એ જુદી જુદી રીતે વિચલન પામી શકે. મતલબ આપણી પાસે 3 અલગ અલગ કલરના અક્ષરો હોય. ધારો કે લાલ કલર છે, પછી આપણે કહીએ ગ્રીન કલર છે અને બ્લુ કલર. તો આપણે બે જ કલર અત્યારે વિચારીએ કે લાલ કલર અને બ્લુ કલર, કે લાલ કલરની તરંગ લંબાઈ સૌથી વધારે અને બ્લુ કલરની તરંગ લંબાઈ સૌથી ઓછી. એમાંથી કયા અક્ષરો વધુ અથવા તો ઓછા વિચલન પામી શકે? ત્યારે હંમેશા જે વિચલન આપણે જે કહીએ એ હંમેશા વક્રી ભવનાંક પર આધારિત હોય. જેમ આપણી પાસે સૂત્ર છે એના વિચલન કોણનું સૂત્ર, તો વિચલન આપણે કહીએ છીએ ડેલ્ટા જે છે એ ચલે છે ઈટા. એટલે વિચલન હંમેશા વક્રી ભવનાંકના સમપ્રમાણમાં હોય.
હવે જુદા જુદા અક્ષરો છે તરંગ લંબાઈ પર આધારિત હોય તો વક્રી પવનાંક આપણે કહીએ છીએ c/v એટલે કે તે હંમેશા વેગના વ્યસ્ત પ્રમાણમાં હોય અને હંમેશા વેગ હોય ન્યુ લેમ્ડા એટલે કે વેગ જે છે એ તરંગ લંબાઈના સમપ્રમાણમાં હોય આથી આ થઈ જશે ચલે છે 1/λ આમ વિચલન જે છે એ તરંગ લંબાઈના વ્યસ્ત પ્રમાણમાં છે આથી હવે જેની તરંગ લંબાઈ વધારે તે જે છે એ ઓછું વિચલન પામી શકે મતલબ અહીંયા આપણે લાલ કલર અને બ્લુ કલર માટે વિચારીએ તો લાલ કલરનું વિચલન ઓછું થશે અને બ્લુ કલરના અક્ષરોનું વિચલન વધારે થશે ખબર પડે છે આમ આ જે છે આપણે કહીએ કે વિચલન જે છે એ તરંગ લંબાઈના વ્યસ્ત પ્રમાણમાં છે આથી લાલ કલરનું વિચલન ઓછું થશે અને બ્લુ કલરનું વિચલન જે છે એ વધારે થશે એટલે કે જેની તરંગ લંબાઈ વધારે તેનું વિચલન ઓછું આમ લાલ કલરના અક્ષરો એટલે આપણી પાસે બે જુદા જુદા કલરના અક્ષરો હોય તો લાલ કલરનું વિચલન આપણને ઓછું જોવા મળશે અને બ્લુ કલરનું વિચલન જે છે એ આપણને વધુ જોવા મળશે ક્લિયર લાને રિલેટેડ એક બીજો પણ એક્સ્ટ્રા ક્વેશ્ચન પૂછાઈ શકે ચલો હવે જુઓ નંબર 46 તો 46 માં શું આપેલું છે આપણને કે સમતલ બહિર્ગોળ લેન્સની વક્રતા ત્રિજ્યા 10 સેન્ટીમીટર છે તેની કેન્દ્ર લંબાઈ 30 સેન્ટીમીટર હોય તો એનો વક્રી પવનાંક કેટલો હશે તો નંબર 46 માટે આપણને કીધું છે સમતલ બહિર્ગોળ લેન્સ તો સમતલ બહિર્ગોળ લેન્સ માટે એવું કહી શકાય કે R1 જે છે એ 10 સેન્ટીમીટર અને R2 જે છે એ અનંત થશે અને કેન્દ્ર લંબાઈ આપણને 30 સેન્ટીમીટર આપેલી છે સમતલ બહિર્ગોળ છે એટલે દર કહી શકાય તો આપણી પાસે લેન્સ મેકરનું સમીકરણ છે 1/n = n2 - n1/n1 1/r1 - 1/r2 બસ એનો વક્રી પવનાંક તો આપણે જોઈએ અને તે હવાના માધ્યમમાં મૂકેલો હોય આ તો બીજું જે છે 1 થશે અને આ થશે 1/10 1/∞ તો 0 થઈ જશે અને કેન્દ્ર લંબાઈ આપણને આપેલી છે 30 સેન્ટીમીટર તો હવે આ 1/30 = n - 1/10 એટલે કે અહીંયાથી 0 કેન્સલ કરીએ તો 1/3 = n - 1 તો વક્રી પવનાંક થશે 1 + 1/3 મતલબ 4/3 1.33 સમથિંગ થશે ઓકે નંબર 47 કે 1.5 વક્રી પવનાંક વાળા કાચના સ્લેબમાં હવાનો પરપોટો એક બાજુએથી જોતા 6 સેન્ટીમીટર અંતરે જણાય છે બીજી બાજુએથી જોતા 4 સેન્ટીમીટર અંતરે જણાય છે તો આ કાચના સ્લેબની જાડાઈ કેટલી હશે એનો મતલબ કે જો આપણે આકૃતિ મુજબ વિચારીએ તો એવું કહી શકાય કે અહીંયા કોઈ પણ જગ્યાએ કાચના સ્લેબની અંદર હવાનો એક પરપોટો છે જો આપણે આ બાજુએથી જોઈએ છીએ તો આ અંતર આપણને કંઈક દેખાય છે 6 અથવા તો અહીંયા 4 કહીએ આ બાજુએથી જોઈએ છીએ ત્યારે આપણને કંઈક 6 સેન્ટીમીટર અંતરે દેખાય છે એક બાજુએથી 6 સેન્ટીમીટર બીજી બાજુએથી 4 સેન્ટીમીટર અંતરે જણાય છે તો આ કાચના સ્લેબની જાડાઈ કેટલી હશે એની થિકનેસ કેટલી તો ડાયરેક્ટ એવું ન કહી શકાય કે 6 + 4 એટલે 10 સેન્ટીમીટર કેમ કે હંમેશા આપણે કોઈ પણ બાજુએથી જોઈએ એની આપણને આભાસી ઊંડાઈ જ દેખાય છે તો આનો જે સોલ્યુશન છે બે રીતે થઈ શકે એક મેથડ એવી કે બંને બાજુની આપણને આભાસી ઊંડાઈ આપેલી છે એની સાચી ઊંડાઈ મળી શકે એક બાજુથી એની આપણને સાચી ઊંડાઈ મળી જશે
બીજી બાજુએથી એની સાચી ઊંડાઈ મળી જશે hi/ho કરીએ એટલે, અને એ બંનેનો જો આપણે સરવાળો કરીએ બસ એ જ થશે તેની જાડાઈ, કેમ કે એની સાચી ઊંડાઈ જ્યાં હશે ત્યાંથી આપણે બંને બાજુનું અંતર જે છે એનો સરવાળો કરી શકાય. તો એ મેથડ જે છે એ એક વખત જાતે વેરીફાઈ કરો. આ બાજુથી કરો hi/ho, જેમાં hi આપેલું છે 6 સેન્ટીમીટર, ho મળી જશે. બીજી બાજુથી hi ડેશ અને ho ડેશ કરો, જેમાં hi ડેશ આપેલું છે, જે આપેલું છે એની આભાસી ઊંડાઈ એક બાજુથી જોતા આપણને દેખાય છે, તો બંને આભાસી ઊંડાઈ છે. hi અને hi ડેશ આપેલું છે, ho અને ho ડેશ મળી જશે. આ સૂત્ર આપણે hi/ho અવલોકનકાર અને ઈટા માધ્યમ કરીને કરશો એટલે બંનેમાં મળી જશે, બંનેનો સરવાળો કરવો એટલે મળશે. બીજી મેથડ ડાયરેક્ટ, કે જો આપણે એની જાડાઈ જોઈતી હોય તો શું કરવાનું, વક્રી ભવનાંક ઇન્ટુ આ બંનેનો સરવાળો થશે. એટલે આ બાજુમાં આપણે hi અને hi ડેશ કરીએ તો hi પ્લસ hi ડેશ ડાયરેક્ટ સરવાળાથી થતો નથી, પણ વક્રી ભવનાંક વડે ગુણીને સરવાળો કરો તો એ આન્સર સાચો મળે. મતલબ વક્રી ભવનાંક કેટલો છે અહીંયા 1.5 કે નહીં, અને આ થશે 10, એટલે કે જાડાઈ આપણને મળશે 15 સેન્ટીમીટર. ઓકે, નંબર 48 1.5 વક્રી ભવનાંક વાળા કાચના એક બહિર્ગોળ લેન્સની કેન્દ્ર લંબાઈ 20 છે. આ લેન્સને જો આપણે પ્રવાહીમાં ડુબાડવામાં આવે, એટલે કે 1.33 વક્રી ભવનાંક વાળા પાણીમાં ડુબાડવામાં આવે તો લેન્સના પાવરમાં થતો ફેરફાર, તો એની આપણે કેન્દ્ર લંબાઈ મળે એના પરથી પાવર મળશે, અને ડાયરેક્ટ પાવર પણ મળી શકે, કેમ કે કેન્દ્ર લંબાઈ વાળું લેન્સ મેકરનું સમીકરણ છે 1/f n2 - n1/n1 1/r1 - 1/r2, અને આ થશે પાવર 1/f p. તો જ્યારે પણ લેન્સ આપણે એવું કહીએ કે હવામાં હોય ત્યારે કેન્દ્ર લંબાઈ આપણને 20 સેન્ટીમીટર આપેલી છે, તેનો પાવર મળી શકે આપણને. પાવર p = 1/f, એટલે 1/, જે હંમેશા કેન્દ્ર લંબાઈ જે છે એને આપણે સેન્ટીમીટરમાં હોય તો એને મીટરમાં કન્વર્ટ કરવી પડે તો જ આપણને તેનો આન્સર પરફેક્ટ મળી શકે. તો આ થશે 0.2, 20 સેન્ટીમીટર એટલે 0.2, તો એ થઈ જશે 5 ડાયોપ્ટર. આ આપણે કહીએ હવામાં હોય ત્યારે. હવે આ જ લેન્સને આપણે પાણીમાં મૂકી દઈએ અને આ જ રીતે તેની કેન્દ્ર લંબાઈ શોધવાની. તો પાણીમાં મૂકતા એની કેન્દ્ર લંબાઈ જે છે એ જેનો પાવર મળી શકશે 1/f પરથી = n2 - n1/n1 1/r1 - 1/r2, અને આ જે છે એનો આન્સર આપણને કઈ કેન્દ્ર લંબાઈનો આન્સર યાદ કરો. આ જે છે એ આપણે ટેક્સ્ટબુકની અંદર પણ છે કે જ્યારે પણ એને પાણીમાં મૂકીએ 1.33 વક્રી ભવનાંકમાં ત્યારે કેન્દ્ર લંબાઈ લગભગ 78.23 સમથિંગ કુછ મળે છે. તો એનો પાવર કેટલો થશે 1/0.7823 કરો. આની કેલ્ક્યુલેશન 1/0.7823 કરો તો લગભગ આન્સર તમને મળી જશે એનો 1.27 ડાયોપ્ટર. આ જાતે કરવાનું. આને આપણે P1 કહીએ, આ P2 કહીએ. તો અહીંયા આપણને પૂછેલું છે કે એના પાવરમાં થતો ફેરફાર, તો બસ પાવરમાં થતો ફેરફાર, તો P1 - P2 5 - 1.27 લગભગ 3.72 સમથિંગ આન્સર મળશે. એની નજીકનો થશે ડાયોપ્ટરની અંદર.
ઓકે, ચલો હવે નંબર 49 માં કંઈક આપણને આકૃતિ આપેલી છે. જુઓ, ધ્યાનથી જુઓ. આકૃતિની અંદર શું વસ્તુ આપણને દેખાય છે કે જેમાં એવું કહી શકાય કે બહિર્ગોળ લેન્સ, સમતલ બહિર્ગોળ લેન્સ અને સમતલ અંતર્ગોળ લેન્સને એકબીજાની અંદર ફિક્સ કરી દીધા છે એવું લાગે છે. તો પડે છે આકૃતિને આપણે દોરીએ તો કંઈક આપણે આ રીતે દોરીએ અને આવું કંઈક આપણને વસ્તુ આપેલી છે કે આનો વક્રી ભવનાંક η1, આનો વક્રી ભવનાંક η2 અને આ 1 અને 2 કીધું છે. જો બંનેને આપણે અલગ કરીએ તો કહી શકાય કે આ સમતલ બહિર્ગોળ લેન્સ અને આ જે છે એ સમતલ અંતર્ગોળ લેન્સ. ક્લિયર? આ બંનેને જોઈન્ટ કરીએ એટલે આ થઈ જશે. અહીંયાનો વક્રી ભવનાંક η1, આના માટે η2. ત્યારે જો બંનેની વક્રતા ત્રિજ્યા પણ સમાન હોય તો આ સંયોજનની આપણે કેન્દ્ર લંબાઈ જોઈએ છે. તો હવે આના માટે સમતલ બહિર્ગોળ લેન્સ, આને આપણે 1 કહીએ, આને આપણે 2 કહીએ છીએ. તો પહેલા આપણે 1 માટે વિચારીએ. તો સમતલ બહિર્ગોળ લેન્સ માટે કેન્દ્ર લંબાઈ જે આપણી પાસે લેન્સ મેકરનું સમીકરણ છે એના પરથી જો અહીંયા આનો વક્રી ભવનાંક η1 છે, બહારનું માધ્યમ 1 છે, તો ડાયરેક્ટ હું લખી શકું η1 - 1/1 અને સમતલ બહિર્ગોળ લેન્સ માટે એની વક્રતા ત્રિજ્યા એક ધન અને બીજી જે છે અનંત થશે. એટલે 1/r - 1/∞ અને આપણે f1 કહીએ તો 1/f1 = η1 - 1/r. ચલો એ જ રીતે હવે બીજા માટે આપણે કહીએ કે જેની કેન્દ્ર લંબાઈ લઈએ f2, સમતલ અંતર્ગોળ છે. તો r1 અનંત થશે, r2 જે છે r થઈ જશે. મતલબ અહીંયાની વક્રતા ત્રિજ્યા -r કરવી પડે. અહીંયા માઈનસ લખો તો આ ઇન્ફિનિટી, અહીંયા આપણે ઇન્ફિનિટી લખીએ તો આને r જ લખવું પડશે કેમ કે આગળ માઈનસ છે. ઋણ નિશાની અંતર્ગોળ માટે હોય છે. ચલો તો હવે આ થશે η2 - 1/1 અને 1/∞ -1/r. તો આ જે થશે -η2 - 1/r. હવે આ સંયોજનની કેન્દ્ર લંબાઈ, તો સંયોજન માટે તો ખબર છે આપણને કેન્દ્ર લંબાઈ કઈ રીતે મળશે. 1/f = 1/f1 + 1/f2. તો આ 1/f ના જ આન્સર છે આપણી પાસે. એટલે કે η1 - 1/r પ્લસ માઈનસ માઈનસ η2 - 1/r. તો અહીંયા 1/f માટે કહી શકાય કે η1 - 1 અને આ માઈનસ η2 માઈનસ માઈનસ પ્લસ 1 આથી આ થઈ જશે η1 - η2/r. તો કેન્દ્ર લંબાઈ જે છે એ આપણને મળી શકે r/η1 - η2. બોલો ક્લિયર? તો આ થશે તેની કેન્દ્ર લંબાઈ કે r/η1 - η2. હંમેશા સમતલ છે તો એક અનંત, બહિર્ગોળ માટે ધન રાખવાનો, r માટે, અંતર્ગોળ માટે એ જ ઋણ હોવું જોઈએ. તો આગળ અહીંયા -1/r કરો, --∞ કરો તો પણ આન્સરમાં આગળ માઈનસ રહેશે. બસ પછી એની કેન્દ્ર લંબાઈ 1/f સ્વરૂપે છે, છેલ્લે f એનો વ્યસ્ત કરો એટલે r/η1 - η2 થઈ જશે. ચલો હવે નંબર 15. તો નંબર 50 જેવો જ આપણે આગળ કરેલો છે. આથી આ જે છે એ તમારા માટે
ટ્રાય યોરસેલ્ફ. નંબર 51. તો 51 માં છે વક્રી ભવનાંક આપેલો છે. પ્રિઝમનો વક્રી ભવનાંક √2 છે. પ્રિઝમ કોણ 30. પ્રિઝમની સપાટી પર એકરંગી પ્રકાશનું કિરણ અમુક કોણે આપાત થાય છે. બીજી સપાટી અપારદર્શક કરેલી છે. આથી એ કિરણ મૂળ માર્ગે જ પરત ફરે છે. તો એના આપાત કોણનું મૂલ્ય કેટલું હશે? મતલબ એક આકૃતિ દોરીએ તો કહી શકાય કે આ કોઈ પણ એક પ્રિઝમ આ સપાટીને આપણે અપારદર્શક એટલે કે કોઈ પણ રીતે કોટિંગ કરીએ અને આ એનો લંબ અહીંયાથી જે કિરણ દાખલ થશે આ એનો આપાત કોણ I. ત્યારબાદ અહીંયા આપાત થશે અને એ જ માર્ગે પાછું પરાવર્તન છે. તો આપણે I નું મૂલ્ય જોઈએ છે. અહીંયા આપણને પ્રિઝમ કોણ આપેલો છે A = 30 ડિગ્રી. તો અહીંયા આપણે ખબર છે કે અંદર R1 ખૂણો હોય, અહીંયા R2 તો 0 થશે કેમ કે આપાત કોણ 0 તે જ માર્ગે પરાવર્તન છે. આપાત અને પરાવર્તન કોણ 0 થઈ જશે. તો R2 નું મૂલ્ય 0. જો R2 0 હોય તો A = R1 + R2 પરથી આપણને R1 પણ 30 ડિગ્રી મળી જશે. ચલો R1 મળે, બસ હવે આપણે સ્નેલનો નિયમ લગાવીએ એટલે આપાત કોણ થઈ જશે. સ્નેલના નિયમ મુજબ θ1 sin I = θ2 sin R1. θ1 તો 1, θ2 √2 વક્રી ભવનાંક આપેલો છે અને sin 30 ડિગ્રી. sin 30 ડિગ્રી હોય 1/2 એનો મતલબ આ થશે 1/√2. તો sin I = 1/√2. તો આપાત કોણ કયા મૂલ્ય માટે 1/√2 થશે એ ખબર છે આપણને 45 ડિગ્રી. આમ આપાત કોણનું મૂલ્ય થશે 45. ઓકે. નંબર 52. તો 52 બી આપણે આગળ એક વખત સોલ્યુશન કરેલું છે એટલા માટે ટ્રાય યોરસેલ્ફ. 53. તો જે 53 છે બસ એ આ જ આપણને કીધું છે 49 માટે છે. બસ એની અંદર શબ્દ ચેન્જ કરેલા છે કે એક બહિર્ગોળ લેન્સ અને અંતર્ગોળ લેન્સને સમતલ બહિર્ગોળ સમતલ અંતર્ગોળ લેન્સને એકબીજામાં ફિટ કરી દઈએ તો એની સમતુલ્ય કેન્દ્ર લંબાઈ કેટલી થશે. તો આ જ તેનો આન્સર છે R/μ1 - μ2. આ જ છે. ટ્રાય યોરસેલ્ફ. નંબર 54. કે પાતળા લેન્સનો પાવર આપણને આપેલો છે -5 ડાયોપ્ટર. તેને દ્રવ્યના વક્રી ભવનાંક 1.5 અને લેન્સને 1.6 વક્રી ભવનાંક વાળા પ્રવાહીમાં ડુબાડવામાં આવે તો પ્રવાહીની અંદર તેનો પાવર કેટલો થશે. તો પાવર જે આપણને હંમેશા કેન્દ્ર લંબાઈના સૂત્ર પરથી જ મળશે. તો નંબર 54 ની અંદર જ્યારે પણ લેન્સને પ્રવાહીમાં ડુબાડવામાં આવે ત્યારે આપણે જોઈએ છે એનો પાવર. તો 1/f = n2 - n1/n1 1/r1 - 1/r2. આ સૂત્ર છે. ચલો હવે લેન્સનો પહેલો આપણને પાવર આપેલો છે કે -5 ડાયોપ્ટર અને એ દ્રવ્યનો વક્રી ભવનાંક પણ આપણને આપેલો છે 1.5. તો આના પરથી આપણે R1 અને R2 ની કિંમત મળશે. તો આ થશે 1/5 અને n2 - n1. તો પહેલા આપણે કહીએ કે જ્યારે પણ હવામાં લેન્સ હોય
upon 1 આ થશે 1 upon r1 minus 1 upon r2 અને minus 5 ડાયરેક્ટ આપણને આપેલું છે તો 1 upon 5 આ થઈ જશે 0.5 1 upon r1 minus 1 upon r2 સોરી પાવર આપેલો છે કેન્દ્ર લંબાઈની 1 upon f જ 5 થશે તો આ થશે -5 તો 1 upon r1 minus 1 upon r2 થશે -5 upon 0.5 minus 10 તો 1 upon r1 minus 1 upon r2 ની કિંમત થશે -10 હવે આપણે કહીએ કે જ્યારે પણ એને પ્રવાહીમાં ડુબાડીએ ત્યારે એટલે કે પ્રવાહીમાં હોય ત્યારે પાવર જ જોઈએ છે એટલે 1 upon f થશે અને હવે આપણે કહીએ eta2 minus eta1 upon eta1 તો eta2 તો 1.5 એને 1.6 માં મૂકેલું છે અને 1 upon r1 minus 1 upon r2 જે છે -10 તો આ થઈ જશે -0.1 upon 1.6 into -10 તો માઈનસ માઈનસ તો પ્લસ થઈ જશે આ બી માઈનસ તો 0.1 તો આ થઈ જશે 1 upon 1.6 1 upon 1.6 કરો લગભગ મળશે તમને 0.625 ડાયોપ્ટર અને 0.625 એટલે જ 5/8 ડાયોપ્ટર એટલે કેલ્ક્યુલેશન કરવાની જાતે ચલો નંબર 55 શું કીધું છે 55 ની અંદર કે કાચના લાલ પ્રકાશ માટે વક્રી ભવનાંક 1.520 અને વાદળી પ્રકાશ માટે વક્રી ભવનાંક 1.525 છે અને બંને પ્રિઝમ માટે વિચલન કોણ આપેલા છે ડેલ્ટા 1 ડેલ્ટા 2 ડેલ્ટા 1 જે છે લાલ માટે કીધું છે ડેલ્ટા 1 નું નોટેશન રેડ માટે કહીએ ડેલ્ટા 2 જે આપણને કીધું છે તે વાદળી પ્રકાશ માટે બ્લુ માટે કીધું છે તો નાના વિચલન કોણ હોય તો આમાંથી કયો ઓપ્શન ડેલ્ટા 1 કયું વધારે ઓછું તો લઘુત્તમ વિચલન કોણ માટે આપણી પાસે સૂત્ર છે eta into સોરી a into eta minus 1 એનો મતલબ કે વિચલન કોણ જે છે વક્રી ભવનાંકના સમપ્રમાણમાં હોય હવે અહીંયા તો કલર માટે કીધું છે તો આગળ હમણાં વિચારેલું આપણે 1 upon p લેમ્બડા જેની તરંગ લંબાઈ વધારે વિચલન ઓછું તમારી તરંગ લંબાઈ કોની વધારે થશે લાલ કલરની તરંગ લંબાઈ વધારે તો લાલ કલરની તરંગ લંબાઈ વધારે તો આનું મૂલ્ય ઓછું આવશે એટલે કહી શકાય ડેલ્ટા 1 લેસ ધેન ડેલ્ટા 2 ઓકે ચલો હવે નંબર 56 માટે તો 56 પણ આપણે આલેખ હમણાં જ કરેલો છે એક વખત પાછો ટ્રાય કરવાનું જો જેટલા પણ ક્વેશ્ચન આપણે રિપીટ કરીએ છીએ મતલબ તે ક્વેશ્ચન જે છે ઇમ્પોર્ટન્ટ છે એવું કહી શકાય કે અલગ ક્વેશ્ચન્સ પ્રકારે છે રેગ્યુલર કરતા કંઈક અલગ છે આથી આપણે એને રિપીટ કરેલા છે તો રિપીટ કરેલા છે એનો મતલબ કે એ ક્વેશ્ચન્સ ઇમ્પોર્ટન્ટ છે એનું વધુ વખત રિવિઝન કરવાનું ચલો હવે નંબર 57 કે એક બહિર્ગોળ લેન્સની દ્રવ્યનો વક્રી ભવનાંક આપણને 3/2 આપેલો છે તેની બંને વક્ર સપાટીની વક્રતા ત્રિજ્યા સરખી 25 સેન્ટીમીટર હવે તેની એક વક્ર સપાટીને સિલ્વર બનાવીએ તો પરાવર્તિત કરવામાં આવે તો આવા લેન્સની સામે કેટલા અંતરે વસ્તુ મૂકીએ કે જેથી પ્રતિબિંબ વસ્તુ પર જ સંપાત થાય વસ્તુ પર પ્રતિબિંબ ક્યારે સંપાત થશે તો જ્યારે પણ એ અંતર કેન્દ્ર લંબાઈ કરતા ડબલ હોય મતલબ તેની વક્રતા ત્રિજ્યાએ મૂકેલું હોય તો જ એ વસ્તુ અને પ્રતિબિંબ એક જગ્યાએ સંપાત થશે હવે આપણે સિચ્યુએશન શું આપેલી છે તો સિચ્યુએશન 57 ની અંદર કઈ
કે એક બહિર્ગોળ લેન્સ જેની બંને બાજુની વક્રતા ત્રિજ્યા સરખી અને પછી એક બાજુએ તેને સિલ્વર કોટિંગ કરીએ તો અહીંયાથી જે કંઈ પણ વસ્તુ આવશે એટલે કે ના કિરણો આવશે ત્યાંથી પરાવર્તન પામી આ જ બાજુએ કેન્દ્રિત થશે તો જ્યાં વસ્તુ છે ત્યાં જ તેનું પ્રતિબિંબ મળવું જોઈએ તો એ વસ્તુ અંતર કેટલું અથવા તો પ્રતિબિંબ અંતર કેટલું તો વસ્તુ અંતર જ્યારે પણ કેન્દ્ર લંબાઈ કરતા ડબલ હોય ત્યારે વસ્તુ અને પ્રતિબિંબ એકબીજા પર સંપાત થાય એટલે આપણને ખબર છે જો કેન્દ્ર લંબાઈ મળી જશે આમાં તો ડાયરેક્ટ જ તેનું ડબલ કરીએ એટલે તેને વસ્તુ અંતર કે પ્રતિબિંબ અંતર પણ મળી જશે તો આનું ડિસ્કશન આપણે થિયરી વિભાગમાં કરેલું છે કે જ્યારે પણ આપણને આ ટાઈપનો ક્વેશ્ચન હોય ત્યારે તેને આપણે બે ભાગમાં વિભાજિત કરી શકાય એક બહિર્ગોળ લેન્સ અને બીજું તેના અંતર્ગોળ અરીસો અરીસાને આપણે લેન્સ કહીએ છીએ આની કેન્દ્ર લંબાઈને આપણે fl કહીએ અને સોરી અરીસાને આપણે મિરર કહીએ તો fm કહીએ અને જે લેન્સ છે એને આપણે fl કહીએ અને આ બંનેનું કોમ્બિનેશન છે 1/f1 + 1/f2 થી થશે પરંતુ એનું પણ આપણે ડિસ્કશન આગળ કરેલું છે કે જ્યારે પણ લેન્સ સાથે કોઈ પણ અરીસો હોય તો લેન્સ જે છે બે વખત કામ કરશે મતલબ કે એક વખત વક્રીભવન થશે ત્યાંથી પરાવર્તન થશે અને પાછું વક્રીભવન લેન્સ બે વખત કામ કરશે અને અરીસો જે છે એક વખત કામ કરે આથી આની કેન્દ્ર લંબાઈનું સૂત્ર હંમેશા 2/fl + 1/fm સ્વરૂપે હોય આનું ડિસ્કશન આપણે ઓલરેડી કરેલું છે થિયરી પાર્ટની અંદર તો ચલો હવે 1/f = 2/fl + 1/fm જો fl મળી જશે fm તો હોય હંમેશા r/2 વક્રતા ત્રિજ્યા કરતા અડધું હવે ફક્ત fl જ બાકી તો ચલો હવે આપણી પાસે લેન્સ મેકરનું સમીકરણ છે કે 1/f = η2 - η1 - η1 1/r1 - 1/r2 ચલો વક્રીભવન અહીંયા કેટલો આપેલો છે 3/2 1.5 તો 1.5 - 1/1 અને અહીંયા બંને બાજુની વક્રતા ત્રિજ્યા સમાન હોય એક ધન અને એક ઋણ તો માઈનસ માઈનસ પ્લસ થશે આ થશે 2/r તો 1/fl તો 1/fl = આ તો r થઈ જશે આ થશે 0.5 ઓકે તો આ થઈ જશે 0.5 અને 0.5 * 2 मतलब 1 તો આ થશે 1/r તો fl થયો આપણા માટે 1/r fm જે છે આપણા માટે r/2 છે તો હવે એની કિંમત મૂકીએ સમીકરણ 1 ની અંદર આ થશે 1/f = 2/r પ્લસ થઈ જશે 2/r કેમ કે વ્યસ્ત છે તો આ થઈ જશે 4/r એટલે કે f થશે r/4 ઓકે તો f ની કિંમત જે છે એ આપણે અહીંયા લખીએ r/4 r કેટલો આપણને આપેલો છે 25 સેન્ટીમીટર અને જો આપણે એવી કેલ્ક્યુલેશન કરીએ કે આ 4 છે એમાં આપણે 2 અહીંયા કરી દઈએ અને 2 નીચે રાખીએ તો 2f એટલે એ જ આપણું અંતર થઈ જશે તો કેટલું થશે 12.5 સેન્ટીમીટર 2f એટલે થશે તેનું અંતર વસ્તુ અંતર હંમેશા વક્રતા ત્રિજ્યા જેટલા અંતરે હોય તો વસ્તુનું
અંતરે મળે. આથી 12.5 સેન્ટીમીટર અંતરે મૂકીએ તો પ્રતિબિંબ પણ ત્યાં જ રચાશે. ચલો એ જ રીતે હવે આપણે કરીએ નંબર 58. શું આપેલું છે 58 ની અંદર કે કાચના એક નક્કર બ્લોકમાંથી થોડો ભાગ કાપી એક સરખી 10 સેન્ટીમીટર વક્રતા ત્રિજ્યા ધરાવતો હવાનો એક બહિર્ગોળ લેન્સ આપણે તૈયાર કરેલો હોય તો આ લેન્સની કેન્દ્ર લંબાઈ અને તેનો આપણે પ્રકાર જોઈએ છે. કે નંબર 58 ની અંદર કંઈક આપણને આ પ્રમાણેની સિચ્યુએશન આપેલી છે. કે અહીંયા આપણને હવા કીધું છે અને બંને બાજુએ આપણને કાચ કીધું છે. એટલે કે આખા કાચમાંથી આપણને નાનો એવો ભાગ જો કાપી લીધેલો હોય તો હવે જોઈએ છે એની આપણે કેન્દ્ર લંબાઈ અને એ કયા પ્રકારના લેન્સ તરીકે વર્તે. તો અહીંયા એના માટે કહી શકાય કે એક કાચ અને હવાનું માધ્યમ મતલબ હવાના લેન્સને આપણે કાચની અંદર મૂકેલો છે એવું કહી શકાય. આથી આનો વક્રી ભવનાંક 1 અને કાચ માટેનો વક્રી ભવનાંક જે છે આપણે 1.5 લઈ શકાય. તો હવે એની કેન્દ્ર લંબાઈ માટે શું કહી શકાય n2 n1. n2 એટલે જે લેન્સ છે તે 1 અને જેને માધ્યમમાં મૂકેલો છે તે 1.5 upon 1.5 ખબર પડે છે. સમીકરણ છે n2 n1 upon n1 1 upon r1 minus 1 upon r2. n2 એટલે જે લેન્સ છે તેનો વક્રી ભવનાંક 1 જે માધ્યમમાં મૂકેલું હોય તે અને બંને બાજુની વક્રતા ત્રિજ્યા કેટલી આપેલી છે 10 સેન્ટીમીટર. તો બંને બાજુ નીચે એટલે પ્લસ માઈનસ થઈ જશે 2/10. તો આ થઈ જશે -0.5 into 2 upon 1.5 into 10. તો આ ભી થઈ જશે અહીંયા પોઈન્ટ જવા દઈએ. ઓકે તો 5 into 2 10 તો નીચે થશે 15 મતલબ -1/15 એટલે કે કેન્દ્ર લંબાઈ થશે -15 સેન્ટીમીટર. ઋણ નિશાની દર્શાવે કે તે જે છે એક અંતર્ગોળ અથવા તો આપણે કહેવાય અપસારી લેન્સ. અભિસારી એટલે બહિર્ગોળ અને અંતર્ગોળ એટલે અપસારી. ઓકે અભિસારી એટલે બહિર્ગોળ લેન્સ અને અંતર્ગોળ એટલે અપસારી. તો 15 સેન્ટીમીટર અપસારી લેન્સ કહી શકાય. ચલો નંબર 59 માટે કે બહિર્ગોળ લેન્સને તેના મુખ્ય અક્ષને સમાંતર મધ્યમાંથી કાપી અને બે સરખા ટુકડા કરેલા છે. જો આનું પણ આપણે થિયરીની અંદર ડિસ્કશન કરેલું છે કે આની જો કેન્દ્ર લંબાઈ f હોય અને એને આપણે જો આ રીતે કટિંગ કરીએ તો બંને ભાગની કેન્દ્ર લંબાઈ હંમેશા f જ રહેશે, બદલાતી નથી. મતલબ આ એક ભાગની કેન્દ્ર લંબાઈ તો f જ રહેશે. હવે એને જો આપણે કોઈ બીજો આ જ ઉલટાવીને આ બાજુ મૂકી દઈએ આપણે તો આની જે કેન્દ્ર લંબાઈ ff છે તો 1/f1 + 1/f2 થી આની કેન્દ્ર લંબાઈ f/2 થઈ જશે સંયુક્તની. અને જો લેન્સને આપણે આ સ્વરૂપે મૂકીએ તો આની કેન્દ્ર લંબાઈ તો અનંત થશે. તો હવે આ ત્રણેયનો રેશિયો શું થશે? એકની f f/2 અને અનંત મતલબ 1/2 અને અનંત થઈ જશે. ઓકે ચલો નંબર 60 તો 60 નંબરના ક્વેશ્ચનની અંદર શું આપેલું છે? જુઓ વ્યવસ્થિત આકૃતિ
જેમાં એક લેન્સ છે અને તેની બંને બાજુએ કંઈક અલગ અલગ વક્રી ભવનાંક વાળું માધ્યમ કીધું છે કે આ દ્રવ્ય 1, આ દ્રવ્ય 2 અને અહીંયા દ્રવ્ય 3, તો પ્રતિબિંબ કેટલા મળશે? ચલો બોલો, આની અંદર પ્રતિબિંબ કેટલા મળશે કે જેમાં આપણને 1, 2 અને 3 જુદા જુદા દ્રવ્ય આપેલા છે? જો આન્સર 3 લખશો મતલબ ખોટું પડશે. 3 ક્યારે હોય? જો તમને આ સ્વરૂપે આપેલા હોય ત્યારે જ. આની અંદર 3 આપણને પ્રતિબિંબ મળી શકે. અહીંયા એવું કહી શકાય કે આ પણ એક લેન્સ, આ બીજો લેન્સ, આ ત્રીજો લેન્સ, તો આ લેન્સ માટે બંને બાજુની વક્રતા ત્રિજ્યા એક જ બાજુએ છે. જો આના માટે બંને બાજુની વક્રતા ત્રિજ્યા ધન ગણીએ, આ બંને બાજુની ત્રિજ્યા માટેની ઋણ ગણીએ, તો એ બંને વિભાગ કેન્સલ થઈ જશે. n2 - n1/n1 1/r1 -1/r2, તો પેલામાં બંને ધન હશે, કેન્સલ. કેન્દ્ર લંબાઈનું મૂલ્ય આપણને અનંત મળી જશે, એટલે કેન્સલ થઈ જશે. તો આના માટે પણ બંને ઋણ હોય તો પણ આ ઋણ માઈનસ માઈનસ પ્લસ કેન્સલ થઈ જશે, મતલબ એક જ લેન્સ વધે છે, એક જ પ્રતિબિંબ મળશે. પ્રતિબિંબની સંખ્યા એક જ. ખાસ ધ્યાન રાખો 61 ની અંદર જો લેન્સને આપણે વચ્ચે કોઈ કાળા ભાગથી આપણે એને કવર કરી દઈએ કે કાળો કાગળ અહીંયા વચ્ચે ચોંટાડી દઈએ આપણે લેન્સની વચ્ચે, તો શું થશે? લેન્સના બાકી રહેલા ભાગ દ્વારા વસ્તુનું પ્રતિબિંબ રચાશે નહીં. એટલે અહીંયાથી આ પ્રતિબિંબ ના રચાય એવું ના બને. પ્રતિબિંબ તો રચાશે જ, વસ્તુનું પૂર્ણ પ્રતિબિંબ રચાશે પરંતુ પ્રકાશિત ઓછું હશે, એવું કંઈક હોઈ શકે. હજી બીજા બે ઓપ્શન છે. પ્રતિબિંબનો મધ્ય ભાગ મળશે નહીં, મતલબ અહીંયા આપણે કોઈ પણ વસ્તુ રાખેલી હોય તો એનો મધ્ય ભાગ જે છે એ ના મળે આપણને અને બીજો ભાગ મળશે એવું ન બને. પ્રતિબિંબ તો આખું જ રચાય. લેન્સ ઉપર વીંટાળેલા કાગળની ઉપરના ખુલ્લા ભાગ અને નીચેના ખુલ્લા ભાગ વડે પ્રતિબિંબો રચાશે. તો અહીંયા બે પ્રતિબિંબ રચાય એવું પણ બનશે નહીં. આથી હંમેશા શું હોય કે જો વચ્ચેનો ભાગ આપણે કવર કરી દઈએ તો પ્રતિબિંબ રચાશે પરંતુ તેની તીવ્રતા ઓછી થઈ જશે. ઓછી તીવ્રતા વાળું પ્રતિબિંબ હોય એટલે કે ઓછું પ્રકાશિત હોય. ચલો એ જ રીતે નંબર 62. તો 62 પણ આપણે આગળ એક વખત કરેલો છે. જસ્ટ ટ્રાય યોરસેલ્ફ, કેમ કે એ આગળ એક વખત તેનું આપણે સોલ્યુશન કરી દીધું છે. ચલો નંબર 63. 63 માં જો કંઈક આપણને આકૃતિ આપેલી છે કે જેમાં પ્રવાહીની અંદર કાચનો કંઈક લેન્સ મૂકેલો છે. કંઈક આ પ્રમાણેની આકૃતિ છે. અહીંયા પ્રવાહી કીધું છે, અહીંયા પણ પ્રવાહી છે અને અહીંયા કાચનું માધ્યમ છે. તો હવે એની કેન્દ્ર લંબાઈ જ્યારે લેન્સ હવામાં હોય, આ લેન્સ જ્યારે હવામાં હોય ત્યારે તેની કેન્દ્ર લંબાઈ આપણને આપેલી છે 20 સેન્ટીમીટર. એના દ્રવ્યનો વક્રી ભવનાંક 1.5, પ્રવાહીનો 1.6, આનો 1.5, પ્રવાહીનો 1.6 છે. તો સમગ્ર તંત્રની કેન્દ્ર લંબાઈ કેટલી હશે? હવે જ્યારે પણ લેન્સ હવામાં હોય આપણે એવું કહીએ કે ચલો લેન્સ હવામાં હોય ત્યારે આપણી પાસે સૂત્ર છે કેન્દ્ર લંબાઈનું કે n2 - n1/n1 1/r1 -1/r2. આ સૂત્ર આપણે હવા માટે એટલા માટે લઈએ છીએ, અહીંયા આપણે તેની વક્રતા ત્રિજ્યા આપેલી નથી, કેમ કે આ જે કોમ્બિનેશન છે એ કેના જેવું બનશે? ત્રણ અલગ અલગ થઈ શકે. આ ત્રણનું કોમ્બિનેશન થશે. અહીંયા પ્રવાહી જે કહી શકાય સમતલ અંતર્ગોળ, આ દ્વિબહિર્ગોળ કાચ છે અને આ પણ
સમતલ અંતર્ગોળ જેની વક્રતા ત્રિજ્યા જે છે આના જેટલી જ થશે, અહીંયા મૂકેલું છે તો પહેલા એની વક્રતા ત્રિજ્યા લેવી પડશે. એવું કહી શકાય કે જો વક્રી ભવનાંક 1.5 હોય અને હવામાં મૂકેલ હોય અને એની કેન્દ્ર લંબાઈ જેટલી હશે એટલી જ એની વક્રતા ત્રિજ્યા હશે. કેન્દ્ર લંબાઈ કેટલી આપેલી છે 20. આના પરથી આપણને 20 જ મળશે. જો 1/20 is equal to 1.5 minus 1/1. વક્રતા ત્રિજ્યા આ કેસની અંદર સમાન લેવી પડશે કેમ કે બંને બાજુએ આની વક્રતા ત્રિજ્યા સમાન થશે તો આ પણ સમાન લઈએ તો આ થઈ જશે 2/r. જો આ 0.5 into 2 मतलब 1 तो 1/r. 1/20 is equal to 1/r. r is equal to 20 centimeter. એટલે કે વક્રતા ત્રિજ્યા થશે 20 centimeter. ચલો હવે આને આપણે નામ આપી દઈએ 1 આ 2 અને આ 3. તો 1 માટે કરીએ એટલે શેના માટે સમતલ અંતર્ગોળ લેન્સ. સમતલ અંતર્ગોળ લેન્સ માટે 1/f1 is equal to એક બાજુએ હવા થશે બીજી બાજુનો વક્રી ભવનાંક 1.6. શું કહી શકાય 1.6 minus 1/1 અને અંતર્ગોળ માટે ઋણ હોય આથી આ થઈ જશે 1/infinity અને આ 1/20 લઈ શકાય. તો 1/f1 is equal to એવું કહી શકાય કે આ 0.6 અને આ માઈનસ છે તો -0.6/20 मतलब એવું પણ કહી શકાય કે -6/200. જો આનો આપણે હજી સોલ્યુશન કરીએ તો 2 વડે કેન્સલ થઈ શકે -3/100 કહી શકાય 1/f. તો 1/f3 પણ એવું જ થશે. એના પણ વક્રી ભવનાંક 1.6 જ છે. આ વક્રી ભવનાંક 1.5 આપેલો છે તો આપણને આન્સર આ જ મળશે. અને 1/f2 એ તો એની કેન્દ્ર લંબાઈ તો આપેલી છે 20. f2 is equal to 20. આ થશે સંયોજન. સંયોજન માટે 1/f is equal to 1/f1 plus 1/f2 plus 1/f3 એટલે કે -3/100 plus 1/20 -3/100. તો આ તો થઈ જશે ડબલ -6/100 plus 1/20. અને આપણે 100 કરવું હોય તો 5 વડે ગુણવું પડશે. 5 વડે ગુણીએ તો -6 plus 5/100 એટલે કે આ -1 f is equal to -100 cm. સંયોજનની કેન્દ્ર લંબાઈ થઈ જશે -100 cm. બરોબર છે. આ બધાની વ્યવસ્થિત પ્રેક્ટિસ કરો. જેટલા પણ કરીએ છીએ જેટલા રિપીટ થાય છે એ ઇમ્પોર્ટન્ટ છે, કંઈક અલગ છે. અને જ્યારે પણ કોમ્બિનેશન આપેલું હોય ત્યારે એને અલગ સ્વરૂપે વિચારો અને ડાયરેક્ટ એનો આન્સર કોમ્બિનેશન થી મળી શકે. લટલા જે છે વ્યવસ્થિત રિપીટ કરવાના અને એનું સોલ્યુશન કરવાનું. જરૂર પડે ત્યાં ડાઉટ સોલ્વ પણ કરી દેવાના.